तो चलिए शुरू करते हैं। ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન પર 17:24 થઈ ગઈ હતી, પણ હજુ સુધી પ્રેમીઓનો મિલાપ પૂરો થયો નહોતો. अरे कहना क्या चाहते हो? રેલવે સ્ટેશન પર તમને હંમેશા પ્રેમમાં વૈવિધ્ય જોવા મળે છે. ભૂખ્યા લોકોને વડાપાવ વેચનાર પર પ્રેમ આવે છે, તરસ્યાને પાણીની બોટલ વેચનાર પર પ્રેમ આવે છે, અને મને આ વેફર પર પ્રેમ આવી ગયો અને આરામથી બેઠા બેઠા આખી વેફર ઉલાળી ગયો. હવે મારે એ કહેવાની જરૂર નથી કે 3-3, 4-4 કલાકથી સતત ઊભા રહીને મુસાફરી કરનારનો પ્રેમ આ ખાલી સીટ જોઈને ઉભરાય છે. રેલવે સ્ટેશન પર ફૂડ સ્ટોલ વાળાને ફક્ત પૈસા સાથે પ્રેમ છે. આ રેલવે સ્ટેશન છે મારી જાન. અહીં સેકન્ડે સેકન્ડે પ્રેમની વ્યાખ્યા બદલાય છે. આજે આ સિંહ હડતાલ પર હતું, પાણી જવા દેવાની ના પાડતું હતું, તો બીજી તરફ પાણીની ટાંકી પાણી રાખવાની ના પાડતી હતી. જેમ કીડીને કણ અને હાથીને મણ જમવાનું મળી રહે છે, તેમ પ્રભુ કૃપાથી તરસ્યાને પાણી પણ મળી રહે છે. એનું મેં સાક્ષાત ઉદાહરણ જોઈ લીધું. અમીરોની ગાડી આવીને ઊભી હતી અને લોકો પાયલટ પોતાના ખભા પર મોટી જવાબદારી ઉઠાવીને જઈ રહ્યા હતા. ગાડીમાં બેસીને કંટાળી ગયેલ યુવાને ધક્કો મારીને ટ્રેનને ચલાવવાની કોશિશ કરી. તેની મદદમાં એક બીજો યુવાન પણ આવ્યો, પણ બધી મહેનત વ્યર્થ ગઈ. મારી ટ્રેનની સામે એસી ડબ્બાને ઉભેલો જોઈને મારા ડબ્બાની ગરમીનો પારો ઝડપથી ઊંચે ચડતો દેખાયો. વિજ્ઞાનનો અહીં કયો સિદ્ધાંત લાગુ પડતો એ હું સમજી ના શક્યો. साला ये दुख का खत्म नहीं होता बे. મારી ટ્રેન હવે ધીમે ધીમે આગળ વધી રહી હતી. તે જોઈને સામેની ટ્રેન વાળાના મનમાં હવે ઈર્ષા જન્મી રહી હતી. આકાશમાં ઉડતા આ પ્લેનને જોઈને મને એ વાત હવે સમજાઈ ગઈ હતી કે લોકો ટ્રેનને બદલે પ્લેનમાં મુસાફરી શા માટે કરે છે. अच्छा हमको सिखा रिया है. ગરમીથી ત્રાહિમામ થઈને સાબરમતી નદીએ પોતાનું પાણી સૂકવી નાખ્યું હતું. કોઈ જોડે ન આવે તો તું એકલો જાને રે, તું એકલો જાને રે. આ પંક્તિને આ એન્જિને સિરિયસલી લઈ લીધું હોય એવું લાગે છે. જેમ વાંઢાઓની પોતાની આગવી બેઠક હોય, એમ એકલા અટુલા એન્જિનો અહીં પોતાની હયા વરાળ કાઢવા ભેગા થયા હોય એવું મને આ દ્રશ્ય જોઈને લાગ્યું. તમને શું લાગે છે એ મને કહેવાની કઈ જરૂર નથી. અમદાવાદની ગરમીથી કંટાળીને લોખંડે પણ લીલા વસ્ત્રો ધારણ કર્યા હતા. પ્રેમમાં દગો મળતા આ ડીઝેલિયું એન્જિન પોતાના પૂંછડિયા મિત્રને લઈને ગોવા તરફ ડોટ મૂકતું નજરે પડે છે. એકાદ વર્ષથી ઊભા રહી રહીને થાકી ગયેલા આ પિલોર બુલેટ ટ્રેનની કાગ ડોળે રાહ જોતા હોય એવું મને લાગ્યું. આટલા બધા બુલેટ ટ્રેનના બ્લોક અને લોખંડ ઉપર કેવી રીતે ચડાવ્યા છે એ મેં નથી વિચાર્યું, અને તમારે પણ વિચારવાની કઈ જરૂર નથી. કામ પડતું મૂકીને જેમ બે પાડોશી મહિલાઓ વાતોએ વળગે, એમ અહીં બે ક્રેન વાતોએ વળગી છે. એકચ્યુઅલીમાં તમારા ભાઈ વગર તો આ બુલેટ ટ્રેનનું કામ થાય જ નહીં, પણ તમારા ભાઈને એવો કોઈ ઈગો નહીં હો. ટ્રેનના પાટા વચ્ચે આ ભાઈને અદબ વાળીને ઉભેલા જોઈને તેમના શિષ્ટાચારને નમન કરવાનું મન થઈ ગયું. બારી પાસે બેસીને મુસાફરી કરવાનો પણ એક અલગ જ લહાવો છે, અને આવા લહાવા હું ક્યારે મૂકતો નથી. અમારી કરોડો રૂપિયાની ગાડીએ હવે રફતાર પકડી લીધી છે, અને નજારો જોવા લાયક બન્યો છે એ કરોડો કરતાં પણ મોંઘો છે. માંડ મુસાફરીની મજા આવવા લાગી હતી ત્યાં અમીરોની ગાડીએ સાઈડમાં અમારી ગાડીને રોકી લીધી, કારણ કે એને સૌથી પહેલા જવા દેવું એવો અહીંનો નિયમ છે. 10 મિનિટ રાહ જોડાવીને અમીરોની ગાડી આવી અને અમારી સામે દાંતિયા કરીને મજાક ઉડાવી સેકન્ડોમાં ચાલી ગઈ. તો દોસ્તો, આ હતો રેલવેનો અલગારી વ્લોગ. આવા વ્લોગ જોવા માટે ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. અને ભાઈબંધ, સાચું કહું છું, સબસ્ક્રાઇબ કરવામાં GST નહીં લાગે.